हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 120 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આ મોડેલ પેપર મિત્રો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનું છે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1। 21મો ક્વેશ્ચન છે મિત્રો, વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે। વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં જે છે યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ જે છે એ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો। શેનો આવશે મિત્રો રાઈટ આન્સર? ગરબાની જે છે પરંપરા, બરાબર। ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે। ગરબાની પરંપરા ગુજરાત, બરાબર, એમાં જે છે 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે એને જાહેર કરવામાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। તાજેતરમાં ગુજરાતની પરંપરા હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, જે પૈકી સુરત સાડેલી ક્રાફ્ટના સાંસ્કૃતિક વારસાને જાળવવા નીચેના પૈકી કયા પરિવારો જે છે એ જોડાયેલા છે? તાજેતરમાં મિત્રો ગુજરાતની જે છે પરંપરાગત હસ્તકલાને જે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, બરાબર। એના પ્રમાણે મિત્રો સુરત સાડેલી જે છે એ ક્રાફ્ટના સાંસ્કૃતિક વારસાને જાળવવા નીચેનામાંથી કયા સમુદાય જોડાયેલા છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? પેટીગારા પરિવારો, બરાબર। ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। તાજેતરમાં ગુજરાતની પરંપરા હસ્તકલાને જે છે એ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, જેમાં જે છે સુરત સાડેલી ક્રાફ્ટના સાંસ્કૃતિક વારસાને જાળવવા નીચેનામાંથી કયા સમુદાય? તો પેટીગારા સમુદાય જે છે એ સંકળાયેલા જોવા મળે છે, એમાં ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? સંરક્ષણ ઉત્પાદનના જે છે એ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? સૃજન, બરાબર। ઓપ્શન ડી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે કયું? તો સૃજન પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગુજરાત અંદાજપત્ર 2024-25માં જે છે કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને જે છે એ સહાય કરવા માટે 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? શું આવશે મિત્રો? મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, બરાબર। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના આપણો જવાબ ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ગુજરાત અંદાજપત્ર 2024-25માં જે છે કઈ યોજના? તો મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના જે છે એના અંતર્ગત 4500 વિદ્યાર્થીઓને સહાય કરવા 160 કરોડની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઇનસેટ મિટીરિયોલોજિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ ક્યાં સ્થાપવામાં આવી છે? ઇનસેટ મિટીરિયોલોજિકલ જે છે ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ જે છે એ ક્યાં સ્થાપવામાં આવી છે? ક્યાં આવશે મિત્રો? ન્યૂ દિલ્હી, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, અહીંયા ખાસ યાદ રાખજો। ઇનસેટ મિટીરિયોલોજિકલ જે છે ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ ક્યાં? તો નવી દિલ્હી ખાતે જે છે સ્થાપવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। તાજેતરમાં 7મી ભારત ફ્રાન્સ જોઈન્ટ મિલિટરી ક્વાયટ એક્સ શક્તિ 2024 જે છે ક્યાં યોજાઈ હતી? તાજેતરમાં મિત્રો 7મી ભારત ફ્રાન્સ જોઈન્ટ મિલિટરી જે છે ક્વાયત એક્સ શક્તિ 2024 જે છે ક્યાં યોજાઈ હતી? ક્યાં આવશે? મેઘાલયમાં, બરાબર। ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાત વિશ્વકોશ દ્વારા કવિ વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 કોને એનાયત કરાયો? કોને આવશે મિત્રો? ગુજરાત વિશ્વકોશ દ્વારા જે છે એ વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 જે છે કોને એનાયત કરાયો? કોને આવશે મિત્રો રાઈટ આન્સર? વર્ષા અડાલજા, બરાબર। ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ગુજરાત વિશ્વકોશ કવિ વીર નર્મદ જે છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 કોને? તો વર્ષા અડાલજા જે છે એમને એનાયત કરાયો છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારતના મિશન ઈશાનનો ઉદ્દેશ્ય શું છે? ભારતના મિશન ઈશાન, બરાબર, એનો ઉદ્દેશ્ય શું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? વન નેશન વન એર સ્પેસનું અમલીકરણ, બરાબર। ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ભારતના મિશન ઈશાનનો ઉદ્દેશ્ય શું? તો વન નેશન વન એર સ્પેસનું અમલીકરણ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેના પૈકી કયા દેશે વિદેશ મંત્રાલય માટે વિક્ટોરિયા સી નામના એઆઈ જનરેટેડ પ્રવક્તા જે છે રજૂ કર્યા છે? નીચેનામાંથી મિત્રો કયા દેશે જે છે વિદેશ મંત્રાલય માટે વિક્ટોરિયા સી નામના જે છે એઆઈ જનરેટેડ પ્રવક્તા જે છે રજૂ કર્યા છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? યુક્રેન, બરાબર। યુક્રેન દેશે જે છે એઆઈ જનરેટેડ જે છે પ્રવક્તા રજૂ કરેલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો। બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરાશે? મિત્રો શું આવશે આમાં રાઈટ આન્સર?
બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવશે? ગુવાહાટી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુવાહાટી ખાતે આસામમાં જે છે એ 2025 જે છે બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં જે છે તારવીને વ્યક્ત કરી શકાય? ઉષ્ણતામાનને મિત્રો નીચેના પૈકી જે છે કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ઉપરના પૈકી એક પણ નહીં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં જે છે કયા રંગનું આવર્તમાન જે છે એ સૌથી નિમ્નતમ હોય છે? દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં જે છે કયા રંગનું આવર્તન જે છે સૌથી નિમ્નતમ હોય છે? કયા રંગનું આવશે મિત્રો રાઈટ આન્સર? લાલ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં જે છે એ કયા રંગનું? તો લાલ રંગનું આવર્તન જે છે સૌથી ઓછું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગી થઈ શકે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? નેનો ટેકનોલોજી જે છે ખાલી જગ્યામાં ઉપયોગી થઈ શકે. ઉપરના તમામ, બરાબર. ખારા પાણીમાંથી મીઠું બનાવવા ઉપયોગી થઈ શકે, દૂષિત પાણીને જે છે શુદ્ધ કરવા માટે ઉપયોગી થઈ શકે, સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે ઉપયોગી થઈ શકે. આપેલ તમામ જે છે એમાં ઉપયોગી થઈ શકે નેનો ટેકનોલોજી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. જ્યારે અણુ સમુદાય ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય છે. જ્યારે અણુ સમુદાય ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે પ્રક્રિયાને જે છે ઓક્સિડેશન કહેવાય છે. શું આવશે મિત્રો? બંને સાચા છે, બંને ખોટા છે, એક સાચું બે ખોટું, વિધાન એક ખોટું બે સાચું. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બંને સાચા, બરાબર. ઓપ્શન આમાં શું રાઈટ આન્સર બની જશે? બંને સાચા વિધાનો છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જ્યારે અણુ સમુદાય ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય, અને જ્યારે અણુ સમુદાય જે છે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે પ્રક્રિયાને શું? તો ઓક્સિડેશન કહેવાય. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓમેગા 3 ફેટી એસિડમાં શામાંથી મળે છે? ઓમેગા 3 ફેટી એસિડ જે છે એ શેમાંથી મળે? શેમાંથી આવશે મિત્રો રાઈટ આન્સર? સોયાબીનમાંથી મળે, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ઓમેગા 3 ફેટી એસિડ જે છે એ શેમાંથી? તો સોયાબીનમાંથી જે છે એસિડ મળે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિદ્યુત પ્રતિરોધના માપ માટે કયો એકમ વપરાય છે? વિદ્યુત પ્રતિરોધના માપ માટે જે છે કયો એકમ વાપરવામાં આવે છે? ઓહમ આવશે, બરાબર. ઓહમ આવશે. ઓમ અથવા તો ઓહમ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. વિદ્યુત પ્રતિરોધના માપ માટે કયો? તો ઓહમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે? ગટર વ્યવસ્થાપન સુવિધામાં મિત્રો પાણીને જંતુમુક્ત કરવા માટે જે છે કયા બે વાયુઓનો ઉપયોગ કરવામાં આવશે? કયા બે આવશે? ઓઝોન અને ક્લોરીન, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે? તો ઓઝોન અને ક્લોરીન જે છે વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે દર્શાવેલી જળચર ઇકોસિસ્ટમ પૈકી કઈ સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે? નીચેનામાંથી જે છે જળચર ઇકોસિસ્ટમ પૈકી કઈ જે છે સૌથી વધારે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ ધરાવે છે? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? મુખ ત્રિકોણ પ્રદેશ, બરાબર. ઓપ્શન ડી સી રાઈટ આન્સર બની જશે. નીચે દર્શાવેલ જળચર ઇકોસિસ્ટમ પૈકી જે છે કઈ સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા? તો મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા જે છે ધરાવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય. જ્યારે સીડી, બરાબર, સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના જે છે રંગો દેખાય છે, બરાબર. આ બાબતને જે છે ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, બરાબર. રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આમાં બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આનુવંશિક અભિયંત્રિકી જે છે જીન્સને ખાલી જગ્યા તબદીલ જે છે એ કરવા દેશે. શું આવશે આમાં? આનુવંશિક અભિયંત્રિક જે છે જીન્સને તબદીલ કરવા દેશે. જીનેટિક એન્જિનિયરિંગ, બરાબર. ખાલી જગ્યા જે છે તબદીલ કરવા દેશે. શું આવશે મિત્રો આમાં? એ અને બી બંને આવશે, બરાબર. વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે અને પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં, બરાબર. બંને આપણો રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવશે? ક્યારે આવશે મિત્રો? 9 ડિસેમ્બર, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે? તો 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે જે છે એ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રમત અને દરેક ટીમમાં
રમત રમનાર ખેલાડીઓની સંખ્યા દર્શાવતા જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? રમત અને દરેક ટીમમાં રમત રમનાર ખેલાડીઓની સંખ્યા દર્શાવતા જોડકાઓ આપેલા છે, એમાંથી કઈ જોડી યોગ્ય નથી આપણે એ જણાવવાની છે, બરાબર. શું આવશે મિત્રો? બાસ્કેટબોલ 6, બરાબર, એ ખોટી આપેલી છે. બાસ્કેટબોલ 6 જે છે એ ખોટી આપેલી છે, બરાબર. એનો સાચો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આ જોડી આપણને ખોટી આપેલી છે, તો એમાં શું આવે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 43મો. નીચેના પૈકી કયા બે દેશો વસ્તીના ઉપરાંત ક્રમમાં ચીન તથા ભારત પછીના ક્રમે આવે છે? નીચેના પૈકી કયા બે દેશો જે છે એ વસ્તીના ઉતરતા ક્રમમાં જે છે એ ચીન અને ભારત પછીના ક્રમે આવશે? કયા બે આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? USA અને અમેરિકા, બરાબર. USA અને અમેરિકા આવશે. શું આવશે આમાં? USA અને અમેરિકા આપણો રાઈટ આન્સર બની જશે, બરાબર. ખાસ યાદ રાખજો, USA અને અમેરિકા જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનું કોણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું? મહાત્મા ગાંધીની આત્મકથા જે છે સત્યના પ્રયોગો, બરાબર, એનું કોણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર આમાં? મહાદેવભાઈ દેસાઈ, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો જે છે એનું કોણે અંગ્રેજીમાં ભાષાંતર? તો મહાદેવભાઈ દેસાઈ જે છે એમણે અંગ્રેજીમાં ભાષાંતર કરેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? મિત્રો ગુજરાતના જે છે સૌપ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે કોણ હતા? કોણ આવશે મિત્રો? શારદા મુખર્જી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. શારદા મુખર્જી જે છે એ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા, ખાસ યાદ રાખજો. પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ હતા, બરાબર. એમના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત શબ્દ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો. મહાગુજરાત શબ્દ જે છે ખાલી જગ્યા શબ્દ દ્વારા જે છે આપવામાં આવ્યો હતો. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કનૈયાલાલ મુનશી, બરાબર, એમના દ્વારા આપવામાં આવેલો હતો. કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એમના દ્વારા મિત્રો મહાગુજરાત શબ્દ જે છે એ આપવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા કોને માનવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે એ પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે? કોણ આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? SR રંગનાથન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા તરીકે કોને? તો SR રંગનાથન જે છે એમને ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે દર્શાવેલ નામ અને તેની સામે જણાવેલ વિશેષ ક્ષેત્રને જોડતી કઈ જોડી સાચી નથી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એક જોડી આપણને ખોટી આપેલી છે, એ જોડી આપણે જે છે જણાવવાની છે, બરાબર. શું આવશે? ઓપ્શન એમાં આપેલી જે છે એ જોડી ખોટી છે, બરાબર. સ્વામી આનંદ જે છે આયુર્વેદ વિજ્ઞાન, આ જોડી આપણને ખોટી આપેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક ચરિત્ર લેખક, કોશકાર, સંશોધક, સંપાદક તેમજ અનુવાદક તરીકે જાણીતા કયા સાહિત્યકારને રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી અને વિદ્યા વાચસ્પતિ તેમજ મહિમાપાધ્યાયની જે છે પદવી એનાયત થયેલી છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? KK શાસ્ત્રી, બરાબર. ઓપ્શન બી આમાં આપણો રાઈટ આન્સર બની જશે. એમને જે છે આ બધી પદવી એનાયત થયેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર, એ સૂત્ર કોણે આપ્યું હતું? માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર, આ સૂત્ર જે છે નીચેનામાંથી કોણે આપેલું હતું? શ્રી નારાયણ ગુરુ, બરાબર. ઓપ્શન આમાં સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર, આ સૂત્ર કોનું છે? તો નારાયણ ગુરુનું છે આ સૂત્ર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંજાબમાં દેવ સમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો પંજાબમાં દેવ સમાજ આંદોલન જે છે નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવેલું હતું? કોના દ્વારા આવશે? શિવનારાયણ અગ્નિહોત્રી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પંજાબમાં દેવ સમાજ આંદોલન જે છે નીચેના પૈકી કોને? તો શિવનારાયણ અગ્નિહોત્રી જે છે એમણે જે છે આ આંદોલન કરેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાઈ સેતી સાચે રહું ઓરા સ શુદ્ધ ભાઈ, આ ધર્મ કોનો છે? શું આવશે મિત્રો? કબીરનો આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ જાતની ચિત્રકલા વિકસાવનાર અને સ્વતંત્ર ચળવળોમાં પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર જે છે એ નીચેનામાંથી કોણ હતા? કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ જાતની ચિત્રકલા વિકસાવનાર અને સ્વતંત્ર ચળવળોમાં પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? કનુ દેસાઈ હતા, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, કાળા ધાબા વડે જે છે છાયાચિત્રો રચી અલગ જાતની જે છે ચિત્રકલા વિકસાવનાર અને સ્વતંત્ર ચળવળોમાં પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર કોણ? તો કનુ દેસાઈ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય, મધ્યકાલના ભક્તિ આંદોલનના કયા સંતનો આ જીવન મંત્ર હતો? કોનો આવશે મિત્રો આ રાઈટ આન્સર?
રામાનંદનો હતો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય, મધ્યકાલના જે છે ભક્તિ આંદોલનના કયા સંત? તો રામાનંદનો જે છે આ મંત્ર હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારિયા ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કી અભિયાનનું આલેખન જે છે કોણે કર્યું હતું? નીચેનામાંથી કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગુજરાત પ્રવાસન માટે જે છે કુછ દિન તો ગુજારિયા ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કી આ અભિયાનનું આલેખન જે છે એ નીચેનામાંથી કોણે કર્યું હતું? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પિયુષ પાંડે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારિયા ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કી અભિયાનનું આલેખન કોણે? તો પિયુષ પાંડે જે છે એમણે કરેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? કોણ આવશે મિત્રો? હરકુંવર શેઠાણી, બરાબર. સાવીજી ક્વેશ્ચન આપેલો છે. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે જે છે હરકુંવર શેઠાણીએ દાન આપેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક જનકલ્યાણ શરૂ કર્યું હતું? નીચેનામાંથી કોણે મિત્રો લોકપ્રિય સામયિક જે છે જનકલ્યાણ એની શરૂઆત કરી હતી? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા પુનિત મહારાજ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો નીચેનામાંથી કોણે? તો પુનિત મહારાજે જે છે એ જનકલ્યાણ નામનું સામયિક જે છે શરૂ કરેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છમાં આધુનિક કેળવણીનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. કચ્છમાં આધુનિક કેળવણીનો પાયો જે છે કોણે નાખ્યો હતો? પ્રાણજીવન ખખ્ખર, બરાબર. પ્રાણજીવન ખખ્ખરે નાખેલો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કચ્છમાં આધુનિક કેળવણીનો પાયો કોણે? તો પ્રાણજીવન ખખ્ખર જે છે એમને કચ્છમાં આધુનિક કેળવણીનો જે છે પાયો નાખેલો હતો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ખાલી જગ્યાએ 1920માં આદિવાસીઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા શરૂ કરી હતી. કોણે જે છે 1920માં આદિજાતિઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળાની શરૂઆત કરેલી હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ઇન્દુલાલ યાજ્ઞિક, બરાબર. ઇન્દુલાલ યાજ્ઞિકે કરેલી હતી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાલી જગ્યામાં જે છે એ કોણે? તો ઇન્દુલાલ યાજ્ઞિકે જે છે એ 1920માં આદિવાસીઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા શરૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતા? ચુનીલાલ ભાવસાર મિત્રો નીચેનામાંથી કયા નામથી વિશેષ જાણીતા હતા? કયા નામથી આવશે? પૂજ્ય મોટા, બરાબર. પૂજ્ય મોટા નામથી જાણીતા હતા ચુનીલાલ ભાવસાર જે છે નીચેનામાંથી કયા નામથી? તો પૂજ્ય મોટા એવા નામથી વિશેષ જાણીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 61મો. ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું? કોણ આવશે મિત્રો? ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જ્યારે પાવાગઢ ઉપર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું? કોણ આવશે મિત્રો? જયસિંહ આવશે, બરાબર. જયસિંહ આપણો રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. જયસિંહ આવશે, પતઈ જયસિંહ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સોલંકી વંશના કયા રાજાએ અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી જેવા નામો ધારણ કર્યા હતા? સોલંકી વંશના કયા રાજાએ અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી જેવા જે છે નામો ધારણ કરેલા હતા? કોણ આવશે મિત્રો? ભીમદેવ બીજો, બરાબર. એમને જે છે આ નામ ધારણ કરેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદ ખાતે આવેલ રાણીના હજીરા બાબતે નીચેના પૈકી કયા વિકલ્પો સાચા છે? જોઈએ આપણે મિત્રો. અહીંયા આપણને જે છે વિધાનો આપેલા છે, બરાબર. કયા કયા વિધાન સાચા છે એ આપણે જણાવવાનું છે, બરાબર. જોઈએ આપણે. તે રાણી ભાનુમતીનો મહેલ છે, તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. તે એક મકબરો છે. તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું. કયો વિકલ્પ સાચો છે? તે એક મકબરો છે, બરાબર. આ વિકલ્પ જે છે આપણને સાચો આપેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 64મો. વસ્તુપાળ અને તેજપાળે બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે? વસ્તુપાળ અને તેજપાળે બનાવેલું મલ્લીનાથનું મંદિર જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો? જૂનાગઢના જે છે ગિરનાર પર, બરાબર. જૂનાગઢના ગિરનાર ઉપર જે છે વસ્તુપાળ અને તેજપાળે બનાવેલું મલ્લીનાથનું મંદિર જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં હેડિયાવેરા નામે વેરો નીચેના પૈકી કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? ગુજરાતમાં હેડિયાવેરો નામે વેરો જે છે એ નીચેના પૈકી કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલ છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બોરસદ સત્યાગ્રહ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં હેડિયાવેરો નામે વેરો જે છે નીચેના પૈકી કયા સત્યાગ્રહ સાથે? તો બોરસદ સત્યાગ્રહ સાથે જે છે એ સંકળાયેલ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા બંદરને બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવતું હતું? મક્કા જવા માટેનો દરવાજો, બરાબર. બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવતું હતું. શું આવશે મિત્રો આમાં? સુરત આવશે, બરાબર. સુરત બંદરને જે છે એ બાબુલ મક્કા અથવા મક્કા જવા માટેનો દરવાજો તરીકે ઓળખવામાં આવતું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1930માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ ચળવળ ક્યાંથી શરૂ કરેલ હતી? ઈસવીસન 1930માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ ચળવળની શરૂઆત જે છે ક્યાંથી કરી હતી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર?
સાબરમતી આશ્રમ, બરાબર, સાબરમતી આશ્રમ ખાતેથી એમણે શરૂઆત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજાએ હાલના અમદાવાદ નજીક આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવી કર્ણાવતી નગર વસાવ્યું? કયા રાજાએ મિત્રો હાલના જે છે અમદાવાદ નજીક આશાપલ્લી આશાવરા, બરાબર, આસારવાના ભીલ સરદાર આશાને હરાવી કર્ણાવતી નગર વસાવ્યું હતું? કોણ આવશે મિત્રો? કર્ણદેવ સોલંકી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ જ રાખજો, કર્ણદેવ સોલંકીએ મિત્રો હાલના અમદાવાદ નજીક આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવીને દેશે કર્ણાવતી નામનું નગર વસાવ્યું હતું. ખાસ જ રાખજો મિત્રો. કર્ણદેવ સોલંકીએ જે છે કોનો દીકરો હતો? તો કોણ આવશે? ભીમદેવ પ્રથમનો દીકરો હતો. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના કોણે ખાલી જગ્યા ખાતે થઈ હતી? સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના જે છે એ ક્યાં થઈ હતી? મુંબઈમાં, બરાબર. આર્ય સમાજની સૌપ્રથમ સ્થાપના ક્યાં? તો મુંબઈ ખાતે થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 70મો, નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલા બન્યો હતો? નીચેનામાંથી જે છે કયો બનાવ સૌથી પહેલા બન્યો હતો? અહીંયા આપણને જે છે આપેલા છે બધા બનાવો, બરાબર. એમાંથી સૌથી પહેલા જે છે કયો બનાવ બન્યો હતો? રોલેટ સત્યાગ્રહ, બરાબર, 1919. રોલેટ સત્યાગ્રહ જે છે 1919. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સૌ પહેલા જે છે બનેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? કઈ બૌદ્ધ પરિષદ બાદ જે છે એ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? ચોથી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચોથી બૌદ્ધ પરિષદ પછી જે છે મહાયાન સંપ્રદાયની ચડતી થઈ હતી. ચોથી બૌદ્ધ સભાનું આયોજન મિત્રો ક્યાં? તો કુંડલવન કાશ્મીર ખાતે થયું હતું કનિષ્કના સમયમાં. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1918માં શરૂ કરેલ ખાલી જગ્યા મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો? શું આવશે મિત્રો? 1918માં જે છે શરૂ થયેલ ખાલી જગ્યા મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો. શું આવશે મિત્રો? મદ્રાસ, બરાબર. મદ્રાસ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. હાલનું ચેન્નઈ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાલબાઈની સંધિ 1782માં ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. સાલબાઈની સંધિ જે છે 1782માં કોની વચ્ચે થઈ હતી? અંગ્રેજો અને કોની વચ્ચે થઈ હતી? એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. મરાઠા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સાલબાઈની સંધિ 1782માં કોની વચ્ચે? તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી? ઉત્તરાધિકાર માટેની લડાઈમાં જે છે કયા મંત્રીએ અશોકને જે છે તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી હતી? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા રાધાગુપ્ત, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઉત્તરાધિકાર માટેની લડાઈમાં જે છે કયા મંત્રીએ? તો રાધાગુપ્ત જે છે એ મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્યકાળમાં પન્યાધ્યક્ષ તરીકે જે છે એ ખાલી જગ્યા હતા. મૌર્યકાળમાં પન્યાધ્યક્ષ તરીકે જે છે એ કોણ હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? વેપાર અને વાણિજ્યના વડા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મૌર્યકાળમાં જે છે પન્યાધ્યક્ષ તરીકે કોણ હતો? વેપાર અને વાણિજ્યના વડા હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે જે છે એ કોંગ્રેસના ભાગલા પડ્યા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સુરત, બરાબર. સુરત શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના જે છે ભાગલા પડેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર કયા જિલ્લામાં આવેલું છે? પવિત્ર સ્થળ જે છે, પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ જે છે સત્તાધાર, એ કયા જિલ્લામાં આવેલું છે? જૂનાગઢમાં આવશે, બરાબર. જૂનાગઢમાં જે છે આવેલું છે. આપાદાના પૂછાય, બરાબર. આપાદાના પૂછાય તો ચલાલા આવશે અમરેલીમાં. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે? મિત્રો ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે જે છે નીચેનામાંથી કોણ જાણીતું છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પંડિત ઓમકારનાથ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ? તો પંડિત ઓમકારનાથ જે છે એ ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક જે છે એ કોણ હતા? વિદ્યા ગૌરી નીલકંઠ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા જે છે સ્નાતક કોણ? તો વિદ્યા ગૌરી નીલકંઠ જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 80મો, અમદાવાદ ખાતે આવેલ સરખેજનો રોજો મુસ્લિમો માટે કયા સંતની દરગાહ છે? મિત્રો આ એક આનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવી દેવાનો રહેશે, બરાબર. અમદાવાદ ખાતે જે છે આવેલ સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. અને મિત્રો સાથે સાથે જે છે આ જે છે મોડેલ પેપરમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો. આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર જો છે આપણને દરરોજ આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો.
તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.